નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ટેક્સ્ટબુક પેજ નંબર 40 ઉપર આવી જાઓ। અર્થથી શરૂઆત કરીએ। રેખિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે। આપણે અગાઉ જે વ્યવસ્થા તંત્રની રચના જોઈ રેખિક વ્યવસ્થા તંત્ર, એમાં આપણે જોયું કે સત્તા ઉપરની સપાટીથી નીચેની સપાટી તરફ અને જવાબદારી જે છે એ નીચેની સપાટીથી ઉપરની સપાટી તરફ ગમન કરે છે। રેખિક વ્યવસ્થા તંત્રની અંદર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે। કયા ડિપાર્ટમેન્ટની શું ઇમ્પોર્ટન્સ છે એ વધારે એમાં ધ્યાનમાં લેવામાં આવ્યું છે, કાર્યને જે છે એ ઓછું ધ્યાનમાં લેવામાં આવ્યું છે। પરંતુ અહીંયા જે છે આપણે પ્રકાર ભણવાના છીએ એ આખું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે, એટલે એમાં ઇમ્પોર્ટન્સ જે છે એ જે તે વિભાગની અંદર કાર્ય જે થતું હશે એને મહત્વ આપવામાં આવશે। તો એનું આખું મેનેજમેન્ટ એ પ્રમાણેનું છે। ચલો જોઈએ કઈ રીતના છે। રેખિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે, તે તેની મુખ્ય મર્યાદા છે। ભાઈ એ જ એની લિમિટેશન્સ છે કે જે કામ જે છે જે થવું જોઈએ, જે ખરેખર જે જરૂરી છે એના કરતાં વધારે ડિપાર્ટમેન્ટને ત્યાં જે છે ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવતું હોય છે, એ એની મુખ્ય મર્યાદા કીધી છે। આ મર્યાદાને ધ્યાનમાં લઈ અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું। રેખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે। ભાઈ વ્યવસ્થા તંત્ર કાર્યાનુસાર હોય તો એ કર્મચારી ભલે ને ગમે એ ડિપાર્ટમેન્ટનો હોય, તળ સપાટીનો કેમ નથી, પણ જો એની અંદર કંઈક એબિલિટી છે, એની અંદર કંઈક કૌશલ્ય છે, એની અંદર કંઈક સારી બાબત છે, તો એનો ફાયદો જે તે જગ્યાએ પેઢીને મળે। પણ એવું ક્યારે થઈ શકે? જ્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા કર્મચારીને છૂટછાટ આપવામાં આવતી હોય એનું કૌશલ્ય બતાવવાની, એની આવડત બતાવવાની, ત્યારે। પણ જો ડિપાર્ટમેન્ટને મહત્ત્વ આપવામાં આવતું હોય તો એ વિભાગનો એ વ્યક્તિ ના હોય, એના વિભાગની બહારની કોઈ વસ્તુ એને સારી આવડતી હોય, પણ એના વિશે એ પોતાને કંઈ રજૂઆત કરી શકશે નહીં, અથવા તો એમાં કોઈ ઇન્ટરફિયર કરી શકશે નહીં, કારણ કે ડિપાર્ટમેન્ટને મહત્ત્વ આપવામાં આવે છે રેખિકમાં। તો એટલા માટે વિશિષ્ટીકરણનો લાભ નથી મળી શકતો। રેખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે, કારણ કે તેમાં કાર્યના સ્થાને વિભાગને વધુ મહત્ત્વ આપવામાં આવે છે। રેખિક વ્યવસ્થા તંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારી અનેક પ્રકારના કાર્ય કરવા પડે છે। હવે રેખિક વ્યવસ્થા તંત્રમાં કેવું છે કે એકમની અંદર વિભાગનો જે અધિકારી છે, જે તે ડિપાર્ટમેન્ટનો ઓફિસર છે, એ અને એના એમ્પ્લોય એને અનેક પ્રકારના કાર્ય કરવા પડે છે। સ્વાભાવિક છે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાંત તો ન જ હોઈ શકે। ભાઈ એ વાત એ બરાબર, એના સબ ડિપાર્ટમેન્ટ ઘણા બધા આવતા હોય તો દરેક વ્યક્તિને દરેક કામની અંદર પોતે સૂઝબૂઝ અને આવડત ધરાવતો જ હોય એવું તો જરૂરી નથી, બરાબર। કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાના ક્ષેત્રમાં જે છે એ પારંગત હોય, એક કરતાં વધારે ક્ષેત્રમાં પારંગત હોય, પણ દરેક ક્ષેત્રમાં પારંગત હોય એવું તો જરૂરી બની ના શકે, એવું તો બનવાનું જ નથી। એટલે અહીંયા તમને એ જ ક્લેરિફાય કરે છે કે રેખિક વ્યવસ્થા તંત્રની અંદર એક જ કાર્ય, એક જ વિભાગની અંદર ઘણા બધા કાર્ય જે છે એ કર્મચારીઓને અને એના અધિકારીઓને કરવાના હોય છે। તો એ દરેક કામની અંદર એ એક્સપર્ટ હોય, દરેકનો એ જે છે એ વ્યક્તિ નિષ્ણાંત જ હોય એવું જરૂરી નથી હોતું, એ હોઈ ના શકે। તેથી એક એવા વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જ જે તે એકમમાં ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે છે। એટલા માટે અહીંયા જે છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી મિત્રો, કે જેની અંદર શું થશે તો કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને, જે તે ક્ષેત્રનું જે તે વ્યક્તિ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય, એક્સપર્ટ હોય, તે એકમના ચોક્કસ કાર્યની જવાબદારીને સોંપવામાં આવે। એટલે કે દરેક વ્યક્તિને પોતાની રુચિ, અભિરુચિ અને આવડત પ્રમાણે અને જે વસ્તુની અંદર એ વ્યક્તિ જે છે એક્સપર્ટ હોય એ વસ્તુનું, એ વિભાગનું, એ રીતનું કામ એને સોંપવામાં આવશે। તો એ રીતના જે છે એ સોંપવામાં આવે છે, જેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે। ઉદાહરણ તરીકે જોઈએ, કર્મચારી સંચાલન વિભાગના અધિકારી કર્મચારીની ભરતી, બદલી, બઢતી વગેરેનું કાર્ય સંભાળે છે। ચલો શું કીધું? કર્મચારી સંચાલન વિભાગના અધિકારી, એમ્પ્લોયનું જે મેનેજમેન્ટ કરે છે ડિપાર્ટમેન્ટ, એ ડિપાર્ટમેન્ટની અંદર કર્મચારીઓને એટલે કે એમ્પ્લોયની ભરતી કરવી, એની બદલી કરવી અને એની બઢતી, પ્રમોશન જે છે એ ટ્રાન્સફર, પ્લેસમેન્ટ, આ બધી જ વસ્તુ જે છે એની કરવાની છે। એ બધું કોણ કરે તો કે કર્મચારી વિભાગનો જે અધિકારી છે એ, બરાબર। એનું કારણ શું કે ભાઈ ચલો એ કર્મચારી વિભાગનો અધિકારી સ્પેશિયલ છે તો એને કેવા કર્મચારીઓને પેઢીની અંદર, એકમની અંદર કે ફેક્ટરીની અંદર લેવા, એની અંદર કેવી એની લાયકાત કેવી હોવી જોઈએ, એનામાં આવડત શું હોવી જોઈએ, કઈ કઈ ક્વોલિટીઝ જે છે એ મેન્શન કરવાની છે,
તો એ બધું જ એને જે છે એ બહુ સારી રીતે આવડતું હોય. એટલા માટે એ કર્મચારી વિભાગનો અધિકારી હોય એને જ કર્મચારીઓની ભરતી કરવાનું કાર્ય, એનું ટ્રાન્સફર કંઈ કરવાનું એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં કે એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં, તો એ પ્લસ એની જે છે એ પ્રમોશન આપવું, એને બઢતી આપવી, એ પણ વસ્તુ અહીંયા જે છે એ મહત્ત્વની છે. જો મિત્રો આ બધી વસ્તુ જે છે ને એક પ્રકારનું એમ કહેવાય ને કે મોટિવેશન માટે પણ જવાબદાર છે, આપી શકે છે કે ભાઈ ચલો કોઈ કર્મચારી તમારે નવા એક ડિપાર્ટમેન્ટની અંદર કે તમારા ડિપાર્ટમેન્ટની અંદર કોઈ ઉપરની પોસ્ટ ઉપર કોઈ કર્મચારી જે છે એ રિટાયર થાય છે, અધરવાઇઝ જતો રહે છે કે કોઈ પણ કારણોસર જગ્યા ખાલી પડે છે. હવે એ જગ્યાએ કોઈ નવા કર્મચારીને તમારે નવા એમ્પ્લોયને તમારે જે છે એ કંપનીની અંદર તમારી પેઢીની અંદર તમારે લઈ આવવાનો છે, બરાબર, એની ભરતી કરવાની છે. તો આગળ ઉપરના લેવલ ઉપર તમે ડિરેક્ટલી કોઈ નવા વ્યક્તિને ભરતીમાં લઈ આવો. હા, કોઈ એવો એક્સપર્ટ સ્પેશિયલી એના માટે જે જોતો હોય નિષ્ણાત એ તમારી પાસે અવેલેબલ નથી અને તમારે એ વસ્તુનો જાણકાર વ્યક્તિને માર્કેટમાંથી જ શોધીને તમારી પેઢીમાં લઈ આવવો પડે એમ છે, તો ઇટ્સ ઓકે, તો એ કરવું જ પડશે. પણ તમારી પાસે એવો ઓપ્શન છે કે તમારા કર્મચારી જે તમારા જ એ જ વિભાગની અંદર એનાથી નીચેની કક્ષાએ જે છે એ સારું એવું કાર્ય કરી રહ્યા છે, બરાબર. ધારો કે સુપરવાઇઝરની જરૂર છે પેઢીની અંદર કોઈ ડિપાર્ટમેન્ટમાં. હવે એ ડિપાર્ટમેન્ટની અંદર કર્મચારી તરીકે કામ કરતો એક એમ્પ્લોય તમારો ઘણા વર્ષથી કામ કરે છે, તો સુપરવાઇઝર જે છે એ જતો રહે છે, તો એની જગ્યાએ સુપરવિઝન માટે નવા વ્યક્તિને લઈ આવો. એના કરતાં બેટર કે એનો જે અનુભવી વિભાગનો છે એ જ ડિપાર્ટમેન્ટનો કોઈ અનુભવી સારો અને નિષ્ણાંત અને એમ કહેવાય ને કે ઈમાનદાર એવો કોઈ કર્મચારી હોય તો એને જ તમે સુપરવાઇઝર બનાવી દો અને એની નીચેની કક્ષા જે એની ખાલી થશે, જે સુપરવાઇઝર તરીકે બઢતી પામીને આગળ વધ્યો છે, એની જગ્યાએ તમે નવા વ્યક્તિને લઈ લો. એનાથી શું ફાયદો થાય કે ઓલો વ્યક્તિ જે છે એના નિષ્ણાંત જ્ઞાન અને આવડતનો લાભ એને મળે, કારણ કે એ કેટેગરીએ તમે કોઈ સુપરવાઇઝરની કેટેગરીએ નવી વ્યક્તિને લઈ આવો અને એનાથી જો કોઈ ભૂલ થાય તો એ આખા ડિપાર્ટમેન્ટમાં એ જે છે એની ઇફેક્ટ આવશે. તો એના નીચેના લેવલ ઉપર કોઈ નવો વ્યક્તિ આવે તો એ ઝડપથી કામ શીખી જશે અને ક્ષતિઓ થવાની સંભાવનાઓ પણ ઓછી રહેશે. તો આવું બધું વિચારી કોણ શકે? તો કે ભાઈ કર્મચારી વિભાગનો અધિકારી છે એ વિચારી શકે, બરાબર. હવે એના માટે તમે જે છે એ હિસાબી વિભાગનો અધિકારી હોય એને તમે કહી દો કે તમે ભરતી કરી લ્યો ભાઈ, તો એ ભરતી કરી તો દે, પણ આ બાબત સાથે એટલો બધો કનેક્ટેડ ના હોય કે જે પેલો કર્મચારી વિભાગનો અધિકારી છે. એટલે કહેવા તમને એવું માગે છે કે કાર્ય અનુસાર જે વ્યવસ્થા તંત્ર છે એની અંદર તમે જે ભરતી કરો છો, બઢતી કરો છો, બદલી કરો છો, એમ્પ્લોઈઝ જે છે તમારે એને રિલેટેડ જે કંઈ આ બધા ડિસિઝન્સ છે એ કર્મચારી વિભાગના અધિકારી લે, એટલે કે પોતાના ક્ષેત્રનું એને સંપૂર્ણ જ્ઞાન હોય અને એની અંદર જે છે ભૂલ થવાની સંભાવનાઓ ઘટી જાય છે અને કાર્ય જે છે એ સારી રીતે સફળતા મેળવી શકાય છે કાર્યમાં. ચલો આ વ્યવસ્થા તંત્રની રચના જોઈએ. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જે છે એમાં શ્રમ વિભાજન કરવામાં આવે મિત્રો, અને વિશિષ્ટીકરણ એ બેયને આગળ પડતું સ્થાન, વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શ્રમ વિભાજન કરવું. શ્રમ વિભાજન કઈ રીતે કરાય મિત્રો? કે ભાઈ કાર્યની વહેંચણી, સાદી ભાષામાં કહીએ તો, બરાબર. એક જ વ્યક્તિ ઉપર બહુ વધારે પડતો માત્રામાં લોડ વધારી દેવામાં આવે તો એની કામ કરવાની કેપેસિટી કરતાં જો એનું વર્ક વધી જતું હોય તો ઓબ્વિયસલી એ વ્યક્તિને થાક લાગવાનો છે, કંટાળો આવવાનો છે અને પછી વ્યક્તિ સારી રીતે કામ કરી શકવાનો નથી. તો શ્રમનું વિભાજન કરો અને વિશિષ્ટીકરણ એટલે જે તે વિષયનો, જે તે ક્ષેત્રનો નિષ્ણાંત વ્યક્તિ હોય એને જ તમે એ કામ સોંપો, એટલે એ કામ સારી રીતે પણ થશે અને શ્રમનું વિભાજન થઈ જવાથી કામ ઝડપી પણ થશે, કામ કરનાર વ્યક્તિને કંટાળો પણ નહીં આવે એમાં. તો એ રીતના એની રચના કરવાની છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે. જો આ મેઇન ડિફરન્સ બતાવ્યો તમને રેખિક વચ્ચે અને કાર્ય અનુસાર વચ્ચે. કે ભાઈ ચલો રેખિકની અંદર સત્તા અને જવાબદારી કેવી રીતના વહેંચતા હતા? તો કે ભાઈ વિભાગ અનુસાર. સૌથી ઉપર જો હોય તો સત્તા સૌથી વધુ, પછી તો કે એનાથી ઓછી, પછી તો કે સૌથી ઓછી. જવાબદારી તો કે નીચેની સપાટીએ સૌથી વધુ, પછી તો કે એનાથી ઓછી, પછી તો કે સૌથી ઓછી, બરાબર. તો ત્યાં ડિપાર્ટમેન્ટના આધારે સત્તા અને જવાબદારીની વહેંચણી થતી હતી. અહીંયા ડિપાર્ટમેન્ટના આધારે નહીં, કાર્યના આધારે જે છે એ સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવી રહી છે. તો એ અનુસાર કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે, આ દરેક એટલે તો કે જો સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે, પણ એના માટે અલગ અલગ નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવે કે કોને કેટલી જવાબદારી આપવી, કોને કેટલી સત્તા આપવી. આ નિષ્ણાંતો ફક્ત સલાહકાર હોતા નથી,
પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ હોય છે. શું કહેવા માગે છે? સમજાયું તમને મિત્રો કે કાર્ય અનુસાર જવાબદારીને સત્તા આપવાની છે. ચલો ઓકે, એ સમજાઈ ગયું કે ભાઈ વિભાગ વાઇઝ નહીં, કાર્ય વાઇઝ કોણ શું કામ કરે છે એના આધારે. પણ એ સત્તાને જવાબદારી આપશે કોણ? વિભાગ વાઇઝ નથી આપવી, કાર્ય વાઇઝ આપવી છે. પણ એના માટે કોઈ વ્યક્તિ નક્કી તો કરવો પડશે ને કે આ વ્યક્તિ સત્તા અને જવાબદારીનું ડિસ્ટ્રીબ્યુશન કરશે, બધા લોકોને સોંપણી કરશે. તો એ કોણ? તો એના માટે શું કીધું છે? તો કે ભાઈ આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવે છે. અહીંયા કાર્ય અનુસાર એના એક્સપર્ટ્સ વ્યક્તિ હશે, એને નિમવામાં આવશે. આ નિષ્ણાંતો ફક્ત સલાહકાર નથી, અને એની અંદર જે એક્સપર્ટ તમે લીધા છે, કાર્ય અનુસાર જે અધિકારીઓ બનાવ્યા છે, માત્ર તમારે એક સલાહ માર્ગદર્શન આપવા માટેના નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ છે કે જે પોતાને સોંપાયેલા કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર છે. એટલે એ ડિપાર્ટમેન્ટનો હેડ પણ હશે, એ જે ડિપાર્ટમેન્ટનો હેડ હશે એનો એક્સપર્ટ પણ હશે. બરાબર મિત્રો? સમજાય આખી વાત? કે ઓલામાં કેવું હતું કે ડિપાર્ટમેન્ટનો હેડ હોય પણ એ વ્યક્તિ એ જ વસ્તુનો નિષ્ણાંત હોય એવું જરૂરી નહોતું. અહીંયા તમને એમ કીધું કે જે ડિપાર્ટમેન્ટનો હેડ હોય એ ડિપાર્ટમેન્ટનો હેડ એ જ કામની અંદર નિપુણ હોય, નિષ્ણાંત હોય, એવા જ વ્યક્તિને એનો હેડ બનાવવો. બરાબર? અને એ રીતના કાર્યની સોંપણી કરવી. એટલે માત્ર સલાહ દેવાનું કામ ના કરે, પણ પોતે એ કામ કરી ચૂક્યો હોય, એની સાથે જોડાયેલો હોય, એને પૂરેપૂરો માહિતગાર હોય અને એ જ વસ્તુનો એક્સપર્ટ હોય. દાખલા તરીકે ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. હવે ખરીદ અધિકારી જે છે, પરચેસિંગ જે કાંઈ કરવાનું થાય એના માટેનો એક ઓફિસર છે. બરાબર? તો એ અધિકારીનું કામ એ જ છે કે ખરીદી, પછી ખરીદી નાનામાં નાની વસ્તુથી લઈને મોટા મોટી વસ્તુ સુધીની દરેક પ્રકારની જે છે ને એ ખરીદી, બરાબર, એકમની અંદર થતી હોય. એટલે એ એક એક્સપર્ટનેસ એની આવી ગઈ એમાં કે ભાઈ ચલો ખરીદીનું કામ જે છે એ ભાઈ વ્યક્તિ જે છે એમાં નિપુણ છે, તો પછી નાના મોટી દરેક પ્રકારની ખરીદીનું બધું જ કામ એનું. હવે એવું નહીં કે પછી કે ભાઈ ચલો બોટમ લેવલની અંદર ખરીદી થાય તો એનું ચાર્જ બીજો સંભાળે છે, મિડલ લેવલે કોઈ શોપિંગ કરવાનું થાય તો એનું ચાર્જ જે છે પરચેસ કરવાનું થાય તો એનું એ બીજો સંભાળે છે. હેડ ડિપાર્ટમેન્ટ જે ઉપર જે છે સૌથી ઉપર ઉચ્ચ સપાટી, ત્યાં કંઈ ખરીદી કરવાનું થાય તો બીજો સંભાળશે. એ આ વિભાગ વાઇઝ હતું. પણ એવું નહીં, કાર્યનું આ જે છે એ કાર્ય અનુસાર છે. એટલે આમાં ખરીદીનું કામ એટલે ખરીદીનું કામ, પછી કોઈ પણ લેવલે ખરીદી થતી હોય એ બધી જ પ્રકારની ખરીદીની જવાબદારી એક જ વ્યક્તિની હોય. ઓકે, ચાલો ત્યાર પછી નીચે તમને ચાર્ટ આપ્યો છે, એમાં જરાક આપણે નજર કરીએ. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, એમાં પહેલાં છે મુખ્ય અધિકારી, પછી મુખ્ય બે વિભાગ છે, એક વહીવટી વિભાગ અને એક કારખાના વિભાગ. વહીવટી વિભાગની અંદર જે છે એ છે સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી. બરાબર? આ બધાય અધિકારીઓ આવ્યા, 4 અધિકારી. એક વહીવટી વિભાગ આવ્યો, વહીવટી વિભાગ મેઇન આખો એનો ડિપાર્ટમેન્ટ થયો. એની અંદર નીચે અલગ અલગ 4 પ્રકારના કાર્ય અનુસાર અધિકારી કર્યા. બરાબર? એક માર્ગદર્શન સૂચના આપનાર, એક શિસ્ત જે છે એ કઈ રીતે જળવાય, ડિસિપ્લિન કઈ રીતે જળવાય પેઢીમાં, એના માટે એક હિસાબી અધિકારી કે જે બધો હિસાબ કરવાનું કામ, અને એક જે છે એ જે માર્ગદર્શન આપનાર, દોરવણી આપનાર વ્યક્તિનો અધિકારી તરીકે હશે. એની નીચે કર્મચારી હશે. સામેની બાજુ કારખાના વિભાગ કે જ્યાં મેન્યુફેક્ચરિંગ ચાલે છે, ત્યાં જૂથ અધિકારી, બરાબર છે, ગ્રુપ લીડર, પછી ઝડપ અધિકારી, એટલે કે કામનો સમય જે છે એ સમયસર થાય, સમયનો વ્યય ન થાય એ જોવા માટે. ગુણવત્તા નિયંત્રણ અધિકારી, ક્વોલિટી મેન્ટેન થાય, ઝડપ કરવા માટે થઈને કર્મચારીઓ ઘણીવાર જે છે એ ક્વોલિટી મેન્ટેન ના કરે ને કામને બગાડીને જવા દે તો વસ્તુનો બગાડ થાય. એટલે એવું પણ ન થાય, જે વસ્તુનું પ્રોડક્શન થાય છે, જે મેન્યુફેક્ચરિંગ થાય છે એ વસ્તુ ગુણવત્તાસભર ને સારી બને એટલા માટે ગુણવત્તાની નિયંત્રણનો અધિકારી. અને સમારકામ ઇજનેર કે ભાઈ ચલો ક્યાંય ફોલ્ટ આવ્યો, કોઈ મશીનરી બગડી ગઈ કે વોટ એવર ક્યાંય પ્રોબ્લેમ થયો તો એ પ્રોબ્લેમ સોલ્વ કરશે. નીચેનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. ચલો આ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી હતી. અહીંયા આપણે મુખ્ય અધિકારી જે છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો, એની પાસે સૌથી વધુ સત્તા છે. બરાબર? તો એ ઉપરના ચાર્ટ મુજબ મુખ્ય સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. ઉપરના ચાર્ટ મુજબ જણાવ્યા અનુસાર એકમની 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગના કાર્યની યાદી નક્કી કરી અને તેના આધારે કાર્યના ભાગો નક્કી કરી અને જુદા જુદા જવાબદાર અધિકારીને સત્તા સોંપણી કરવામાં આવે છે. કામનું વિભાજન કરી દીધું કે ભાઈ કામ કારખાનામાં કઈ કઈ બાબત આવે તો કે આ બધા કામ કરવાના આવે, વહીવટમાં કઈ કઈ આવે તો કે ભાઈ આ બધા કામ કરવામાં આવે. તો એ બધા કાર્યને જુદા પાડ્યા અને પછી કાર્ય અનુસાર એના અધિકારીઓ, એના લીડર્સ જે છે એ નક્કી કરી દીધા છે. પછી શું કહે છે?
આ માટે દરેક અધિકારી એકમના દરેક કર્મચારીને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે. આ માટે દરેક અધિકારી એકમના દરેક કર્મચારીને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે. એટલે એના ડિપાર્ટમેન્ટ પૂરતું એના કર્મચારીઓને એ હુકમ આપી શકે છે. એટલે અહીંયા તમને છે ને વાં કેવું હતું કે પોતપોતાના વિભાગ પૂરતું બધા સંભાળતા હતા. અહીંયા એવું નથી. પોતાને જે કામ જે છે એ કરવાનું છે, મીન્સ કે અધિકારીને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ સાથે જોડાયેલું કર્મચારીને જે કંઈ સૂચન આપવાનું છે, જે કંઈ કર્મચારી પાસે કરાવવાનું છે એમાં એ પોતે ઇન્વોલ્વ થઈ શકશે. પછી એમાં એવું નહીં કે ભાઈ આનામાં નથી આવતું તો એ આ કર્મચારીને ન કહી શકાય, આપણા ડિપાર્ટમેન્ટનો નથી, બરાબર? એવું નથી. એકબીજાની સાથે બધા કોમ્યુનિકેટેડ છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રની રચના વખતે ખાસ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાયા વિનાનું રહી ન જાય અને કોઈ કાર્ય સોંપણી બેવડાય નહીં. ખાસ શું જોવાનું છે ભાઈ? તો કે એકને એક કામ બે વાર ન થાય, સોંપવાનું રહી પણ ન જાય અને એકને એક કામ બે વાર સોંપાઈ ન જાય. કારણ કે કાર્ય અનુસાર છે એટલે કાર્યનું ધ્યાન ખાસ રાખવાનું છે. પેલું તો ડિપાર્ટમેન્ટ વાઇઝ હતું એટલે બધાય કામ બધા ડિપાર્ટમેન્ટમાં જે આવતા હોય બધે પોતપોતાના ડિપાર્ટમેન્ટનું સંભાળતા હતા. હવે અહીંયા એવું નથી, અહીંયા કાર્ય અનુસાર છે એટલે દરેક કાર્યનો અધિકારી જે છે એ પોતાના કામ પૂરતી દરકાર રાખે છે. તો એણે એ જોવાનું છે કે કોઈ પણ કામ સોંપવાનું રહી ન જાય, ભૂલાઈ ન જાય, પ્લસ કે ભાઈ ચલો કોઈ પણ કામ એકને એક કામ બે વખત જે છે એ સોંપાઈ ન જાય, એ વસ્તુનું એને ખાસ કાળજી રાખવી પડશે. જે ધંધાકીય એકમમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય, જે ધંધાકીય એકમમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય, એટલે કે જે ડિપાર્ટમેન્ટની અંદર, જે વિભાગની અંદર કાર્યમાં સ્વરૂપમાં એમાં કે અલગ અલગ એના પેટર્ન્સ છે જે હોય, વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે. કારણ કે એકને એક ડિપાર્ટમેન્ટમાં વધારે પડતા અલગ અલગ ટાઈપ્સના કામ જે છે એ કરવાના થતા હોય, બરાબર? તો એવા જગ્યાએ વિભાગનો અધિકારી જે છે એ બિચારો ગૂંચવાઈ જાય કે શું કરવું. એના કરતાં કાર્ય અનુસાર હોય તો વધારે સારું, બરાબર? દરેક વ્યક્તિને પોતપોતાના કામની જ રિસ્પોન્સિબિલિટી રહેશે. એટલા માટે અહીંયા એ અનુકૂળ છે. પછી વાત કરીએ વૈધિક વ્યવસ્થાતંત્રની. મિત્રો, કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર પૂરું થાય. વૈધિક વ્યવસ્થાતંત્ર એનો અર્થ કરીએ, એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈધિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. પેઢીના, એકમના, ફેક્ટરીના સંચાલકો, જે મેનેજમેન્ટના માણસો છે એના દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, એટલે હેતુઓ નક્કી કરવાનું કામ કોણ કરે છે? એકમના સંચાલકો. હવે એણે જે હેતુ નક્કી કર્યો છે એને મેળવવા માટે, અચીવ કરવા માટે ટાર્ગેટને, વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય. કોની કોની વચ્ચે? વ્યક્તિ અને કાર્ય. કારણ કે કામ કરનાર કોણ છે? વ્યક્તિ, માણસ પોતે, બરાબર? અને કામ જે છે કેવું છે? તો અલગ અલગ પ્રકારનું છે. તો એ બેયની વચ્ચે જે સંબંધ સ્થપાય અને વિધિસર રીતે જે માળખું તૈયાર થાય એને વૈધિક વ્યવસ્થાતંત્ર કહેવાય. મિત્રો, હેતુઓ સંચાલકો નક્કી કરશે, એને પૂર્ણ કરવાનું કામ જે છે એ કોણ કરશે? તો કે કર્મચારીઓ કરશે. તો એ કર્મચારીઓ અને કાર્ય વચ્ચે સંબંધ છે, બરાબર? અહીંયા કર્મચારી અને કાર્ય વચ્ચે સંબંધ છે. એટલે આમ જોવા જાવ તો આ થોડુંક સ્ટ્રિક્ટ છે આ માળખું. આગળ જોશું એટલે ખ્યાલ આવશે. રેખિક વ્યવસ્થાતંત્રમાં તેમજ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રના પ્રકારો છે. રેખિક વ્યવસ્થાતંત્ર તેમજ કાર્યાનુસાર છે એ કોના પ્રકારો છે? વૈધિકના. એક માર્કમાં પૂછી શકાય, બરાબર? કે ભાઈ વૈધિકના કયા કયા પ્રકારો છે? તો કે ભાઈ રેખિક અને કાર્યાનુસાર. એ વ્યવસ્થાતંત્રના પ્રકારો કોના છે? વૈધિકના પ્રકારો છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે. હવે અહીંયા કરવાનું શું છે? કાર્યની જવાબદારી નિભાવવા માટે સત્તા. અને આ વસ્તુ તો આપણે પહેલેથી જોતા આવ્યા છે મિત્રો. કોઈ પણ વ્યક્તિને તમે જવાબદારી સોંપો તો એની સામે એને સત્તા આપવી જ પડે. કારણ કે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ જેવું છે. તો જે કામ તમે સોંપો છો એ કામ પૂરું કરવા માટે તમારે શું આપવાની છે? સામે એને સત્તા આપવાની છે, બરાબર? તો જવાબદારી નિભાવવા માટે જરૂરી સત્તા સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારોની બાબતો સુસ્પષ્ટ હોય છે. અહીં શું કીધું? જરૂરી સત્તા સોંપાય છે જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારોની બાબતો સુસ્પષ્ટ હોય છે. સત્તા સોંપવાની છે. કર્મચારીઓને અમુક પ્રકારની છૂટછાટો, એને જે કંઈ આવતી હોય એટલા લિમિટેશન્સની અંદર એને પણ છૂટછાટો આપવાની છે. અધિકારીઓ પાસે પણ સત્તા છે, પણ જરૂરી સત્તા જ સોંપવાની છે. એ કેને રિલેટેડ? તો કે કાર્યની જવાબદારીને નિભાવવા માટે. ન કરી એટલે જેટલી કમ્પલસરી આપવાની થતી હોય ને એટલી જ સત્તા આપવાની છે. કોઈ આપખુદશાહી અસ્તિત્વમાં આવે એટલી સત્તાઓ કોઈને આપવાની થતી નથી.
તો જરૂરી સત્તા સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગે ઉપરી અને તાબેદારો બંનેનું સુસ્પષ્ટ કે ઉપરી અધિકારીઓ પાસે કેટલી ઓથોરિટીઝ છે, એની નીચે કામ કરતા તાબેદારી એટલે કે ફોલોવર્સ જે છે એની પાસે પણ કેટલી સત્તાઓ છે, કેટલી ઓથોરિટીઝ છે એ નક્કી થઈ જાય. એટલે હુકમ આપનાર અને હુકમનો અમલ કરનાર બંનેની સત્તાઓ અને જવાબદારીઓ જે છે એ સુસ્પષ્ટ બહુ ખૂબ જ સરસ રીતે જે છે એ ડિક્લેર કરેલી હોય છે, એટલે જેથી કરીને એમાં પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. ઓકે, તો ત્યાર પછી લાક્ષણિકતાઓ જોઈએ. એની ફર્સ્ટ જે છે એ છે વૈદિક માળખું. લાક્ષણિકતાઓની અંદર વૈદિકની અંદર પહેલું જે છે લક્ષણ એનું એ છે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. શું કહેવા માગે છે? વૈદિક માળખામાં કે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. હેતુ તો પૂર્વ નિર્ધારિત છે, એ તો પહેલેથી નક્કી થયેલો છે કે કઈ રીતના પૂર કરવાનો છે. એ તો નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલકો સભાનતાપૂર્વક એટલે કે જાગૃત અવસ્થામાં અને વિચારી સમજીને આખું આ માળખું જે વ્યવસ્થાતંત્રનું છે એની રચના કરે. ત્યાં પર છે અપરિવર્તનશીલ. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કર્મચારીનું સ્થાન મોટાભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. પરિવર્તનને બહુ અવકાશ નથી પડતો. આ પ્રકારનું માળખું હશે તો એની અંદર કોઈ પણ પ્રકારના પરિવર્તનોને અવકાશ નથી, કારણ કે વૈદિક માળખું છે, માનવીય સંબંધોને ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે મિત્રો. તો જે કંઈ છે એ પૂર્વ નિર્ધારિત છે, પહેલેથી નિશ્ચિત કરેલું છે, એમાં બહુ ફેરફાર કરવાની શક્યતાઓ હોતી નથી. અપરિવર્તનશીલ છે કર્મચારીનું સ્થાન, એને બહુ ફેરફાર કરી શકાશે નહીં. જે ફિક્સ થઈ ગયું એ મુજબ જ ચાલશે. કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જવલે જ તેમાં ફેરફાર જોવા મળે છે. કર્મચારીનું એક ફિક્સ થઈ ગયું ભાઈ કે ચલો આ ડિપાર્ટમેન્ટની અંદર એ કર્મચારી જે છે એ તાબેદાર તરીકે છે, એમ્પ્લોય છે, એને નોકરી કરવાની છે, આ વ્યક્તિ સુપરવાઇઝર છે, આ વ્યક્તિ જે છે એ અધિકારી છે, તો એક ફિક્સ થઈ ગયું એ ફિક્સ. પછી એમાં બહુ મોટે ભાગે ફેરફાર જે છે એ થતો નથી, અથવા તો બહુ જવલે જ ક્યારેક જે છે એ ફેરફાર થઈ શકે. ઉપરથી નીચે સત્તાની સોંપણી. સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચેની તરફ હોય છે. એ આપણે ફર્સ્ટમાં જોયું એમ, ઉપરની તરફ વધારે સત્તા, નીચેની તરફ ઓછી સત્તા. ત્યાર પછી વાત છે મોટું કદ. વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય છે મિત્રો. વૈદિક વ્યવસ્થાતંત્રનું જે આખું સ્ટ્રક્ચર છે એ મોટું છે. આપણને પહેલાં જ કીધું કે જ્યાં વધારે એમ્પ્લોયમેન્ટની જરૂર હોય, જ્યાં વધારે કર્મચારી હોય, જ્યાં વધારે વિભાગો હોય, જ્યાં વધારે કાર્ય થતા હોય, ત્યાં આ વસ્તુ જે છે એ ખાસ આપણે જોવાની રહેતી હોય છે મિત્રો. ત્યાર પછી ચોક્કસ સંબંધો. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી. કેવી રીતે? વિધિસર રીતે. આપણે પહેલાં જ કીધું ને, પૂર્વ નિર્ધારિત યોજના અનુસાર જે છે એ યોજના ઘડવાની છે, પહેલાં હેતુઓ જે છે સંચાલકોએ નક્કી કર્યા છે, એને પૂર્ણ કરવા માટે વિધિસર રીતે માળખાની રચના થઈ છે. તો એ હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. કર્મચારી અને અધિકારીઓ વચ્ચેના સંબંધો ફિક્સ છે. હુકમ આપનાર કોણ છે, હુકમનું પાલન કરનાર કોણ છે, બરાબર છે, ફોલોવર્સ કોણ છે, લીડર કોણ છે, આ બધી જ વસ્તુની સ્પષ્ટતા જે છે એ ખૂબ સરસ રીતે અગાઉથી જ કરી દેવામાં આવેલી છે. ચોક્કસ સંબંધો બાદ જે છે લાસ્ટ ટોપિક એ છે માહિતી સંચાર. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગ દ્વારા જ થાય છે. આ માહિતી સંચાર જે કોમ્યુનિકેશન છે એ કઈ રીતના થાય છે? તો કે વૈદિક પ્રકારના માર્ગે જ થાય છે. એટલે એના પણ કોઈ માનવીય સંબંધોને કે તમને તમારી રીતે કરવાની છૂટ નથી. એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ મુજબ જ તમારે જે છે એ કોમ્યુનિકેશન કરવાનું થશે. ઓકે, એટલે એની અંદર પણ ક્યાંય તમને એમ કીધું છે કે ભાઈ ચલો આ જે છે મેસેજ પાસ કરવાનો છે, તમે કીધું હાલો હું જાતો જઈશ ને કહી દઈશ, એમ નહીં ચાલે. તમને કીધેલું છે કે મેસેજ પાસ કરવાનો છે, તો કઈ રીતે કરવાનો છે? તો કે ભાઈ લેટર પેડ ઉપર લખીને કે ટાઈપ કરીને કે કવરની અંદર પેક કરીને એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં તમારે સેન્ડ કરવાનું છે, મોકલવાનું છે. તો એ જ સ્વરૂપમાં કરવું પડશે. ભલે એ તમારે જેને મોકલવાનું છે એ તમારો સગો ભાઈ ભલે ને હોય અધિકારી, પણ તમે એમ કહો કે હું એને કહી દઈશ ઘરે જઈને, એમ નહીં ચાલે. બરાબર, બધી જ વસ્તુ પ્રી પ્લાનિંગ જે છે એ મુજબ જ કરવાનું છે. બરાબર, અને નિયમોના દાયરામાં રહીને કરવાનું છે. અવૈધિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી. બરાબર, અવૈધિક રીતે કાંઈ ચાલશે નહીં. જે પૂર્વ નિર્ધારિત અને નિશ્ચિત છે મિત્રો એ મુજબ જ જે છે એ સંપૂર્ણ કાર્ય કરવાનું રહેશે. તો અહીંયા આપણે જે છે વૈદિક માળખાની લાક્ષણિકતાઓ પણ પૂરી કરી મિત્રો. અહીં સુધી બધું વ્યવસ્થિત રીડ કરજો અને ફેરબુકની અંદર ક્વેશ્ચન આન્સરના ફોર્મની અંદર જે છે એને કમ્પ્લીટ કરજો. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો પોર્શન છે એ કન્ટિન્યુ કરીશું.